બેઠેલા સાક્ષી તો હતા નહીં. આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જોયું કે પાપા પ્રતિષ્ઠા 2000ની સાલમાં અહીંયા કરે છે. પરમ ભગવદી અશોકભાઈ અને બધા હરિભક્તો ઘણા બધા હાજર પણ હતા, એમાં વિટનેસ પણ છે. અને આ મંદિર થયા પહેલાના પણ હરિભક્તો અહીંયા વિટનેસ છે કે આ મંદિરમાં સત્સંગમાં કઈ કઈ રીતે સત્સંગ થતો હતો અને કેવી પરિસ્થિતિમાં આ મંદિરો તૈયાર થયેલા. તો આ ઘણા બધા હરિભક્તો 91 થી જોડાયેલા છે અને આપણી સાથે ઘણા હરિભક્તો એવા છે ને આપણને ખબર જ નથી. પરમ ભગવદી વિરેન્દ્રભાઈનો પરિચય અમને પણ એવો હતો નહીં કે આપણને એમ થાય જૂના હરિભક્તો છે, પણ વિરેન્દ્રભાઈના પપ્પાને લગભગ બધા જોયા હશે મંદિરમાં આવતા ત્યારે, બરાબર. તો વિરેન્દ્રભાઈના પપ્પાને વર્તમાન શાસ્ત્રીજી મહારાજે ધરાવ્યા છે. એટલે વિરેન્દ્રભાઈને 3 પેઢીથી સત્સંગ છે જોઈએ કે એમને શાસ્ત્રીજી મહારાજે, વિરેન્દ્રભાઈને વર્તમાન ધરાવે યોગી બાપાએ, વિરેન્દ્રભાઈના છોકરાઓને વર્તમાન ધરાવ્યા પ્રમુખ સ્વામી મહારાજે અને એના છોકરાને વર્તમાન ધરાવ્યા મોહન સ્વામી મહારાજે. 4 પેઢી સુધી આવી રીતે જો સત્સંગ રાખે છે. આપણે પ્રથમ પ્રશ્ન વિરેન્દ્રભાઈને જ પૂછીએ કે વિરેન્દ્રભાઈ, આટલા વખતથી તમે સત્સંગમાં જ્યારે અહીંયા છો, આ મંદિર તો 2000ની સાલમાં થયું. આ 2000ની સાલમાં મંદિર થયા પહેલા તમે સત્સંગ કઈ રીતે કરતા હતા? કઈ જગ્યાએ જતા સત્સંગ માટે? શરૂઆત તો વસો મંદિરથી જ થઈ હતી. યોગીજી મહારાજ ત્યાં કાયમ આવતા હતા દર વર્ષે, એટલે એમનું લગભગ દર વર્ષે લાભ લેતા હતા. અને ત્યાર પછી ત્યાંની રવિ સભા ભરતા અને સમય ઉત્સવો કરતા કાયમ. અને મેં કહ્યું તેમ યોગીજી મહારાજના હાથે વર્તમાન ધરાયેલા અને પ્રમુખ સ્વામીના હાથે કંઠી પહેરેલી તે વખતે. અને ત્યાર પછી જે અમારા બાપ દાદાનું સત્સંગ હતો, એટલે પેઢી દર પેઢી હજુ ચાલુ છે આ રીતે સત્સંગ. પણ અહીંયા અમેરિકા ખાતે તમે જે આપણે મંદિર બન્યું 2000, એ મંદિર પહેલા સત્સંગમાં તમે કઈ જગ્યાએ જતા હતા? અહીંયા કઈ મેળ આવે નહીં. અત્યારે પણ કદાચ અમને આમંત્રણ આપે ને તો ન્યુયોર્ક જવું દર રવિવારે અઘરું પડ્યું હતું ને, એડિશન નહોતું તો તમે કઈ જગ્યાએ જતા? 84 થી ન્યુયોર્ક મંદિર જતા. દર રવિવારે 2 વાગે અહીંથી નીકળી જ જવાનું, એટલે 4 વાગે પહોંચી જવાય. એકલા જતા હતા? ના, આખી વાન મારી 15 પેસેન્જર હતી, એટલે બધાને હું ઘરેથી પિક કરીને જતો. અત્યારે ધર્મેશભાઈ આપણને સવારમાં ખાલી પિકઅપ કરવાનું કહે તો આપણે અત્યારે ક્લિફ્ટન થી નથી કરતા, બધાને કહી દઈએ કે ક્લિફ્ટન મંદિરે અમે આવી જાવ ત્રિલોકભાઈ. અને એ વખતમાં એમાં જો ન્યુયોર્ક જવાનું હોય તો આપણું કેટલું પ્લાનિંગ હોય.